નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, છેલ્લા 2 દાયકાથી ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ સરકાર સમક્ષ પોતાની 20 મુખ્ય માંગણીઓને લઈને લડત લડી રહ્યા છે। તો મિત્રો, જ્યારે હવે પ્રી મિટિંગની વાત થઈ હતી અને ત્યારે મિત્રો આંગણવાડી કર્મચારી યુનિયનના હોદ્દેદારોને સરકાર દ્વારા સાંભળવામાં આવ્યા હતા। હવે જે છે તે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે હોદ્દેદારો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનો છે તેને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક જે 60% માનદ વેતનમાં જે કેન્દ્ર સરકારનો હિસ્સો છે કે જેમાં વર્ષ 2018થી કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો, તો સરકાર બજેટમાં ક્યાંક ને ક્યાંક કંઈક રજૂઆત કરશે। પરંતુ મિત્રો હજુ સુધી આંગણવાડી તેડાગર બહેનો કે આશા વર્કર બહેનોના પગારમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી। તો હવે વાત કરીએ ગુજરાત રાજ્યની, તો કે ગુજરાત રાજ્યના 53,000 કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરનાર 1.4 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો હવે લડાયક મૂડમાં આવી ગયા છે। કારણ કે મિત્રો, ગત રોજ અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્રો પાઠવી સરકારને જે આ આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોનો લઘુત્તમ વેતન છે એ વધારવાની માંગણીઓ છે એ ઘણા લાંબા સમયથી અટકેલી છે, એને પૂરી કરવા માટે ગુજરાત સરકાર સામે રજૂ કરવામાં આવી હતી। તો મિત્રો, હવે જે આ આવેદનો છે એ કલેક્ટરને આપવાનું શરૂ કર્યું છે। તો મિત્રો, હવે વાત કરીએ તો કે નાણાં રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આંગણવાડી કર્મચારીઓની જે આ માંગણીઓ છે તે સાંભળશે અને ત્યારબાદ મિત્રો જે હાઈકોર્ટ છે એ જે છે તે ચુકાદો આપશે અને જે રાજ્ય સરકારના કર્મચારી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે તેડાગર બહેનોને લઘુત્તમ વેતન આપવું અને ત્યારબાદ મિત્રો જે આ બજેટમાં પહેલાં વાત કરી હતી એ પ્રમાણે એનો પગાર વધારો કરવામાં આવે, તો એવી કંઈક માંગણીઓ લઈને તેને આવેદન આપવામાં આવ્યા હતા। હવે મિત્રો વાત કરીએ તો કે આંગણવાડી કર્મચારી આશા વર્કર યુનિયન વગેરેમાં જે મિટિંગ બોલાવી હતી તો એમની જે ફરિયાદ છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંભળવામાં તો આવી જ છે, પરંતુ એમાં જે આંગણવાડી કર્મચારીઓના પગારમાં કંઈ પણ જાતનો લાભા જાહેર કરવામાં આવ્યા નથી। ફક્ત અને ફક્ત આંગણવાડી સક્ષમ પોષણ 2.0 એવા કાર્યક્રમ જે હોય છે એ જ જાહેર કરવામાં આવે છે, જેના કારણે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના જે મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ જે 16 લાખ આંગણવાડી કર્મચારીઓ છે એણે હવે કનુભાઈ દેસાઈ દ્વારા જે ચુકાદો આપશે હાઈકોર્ટનો એ હવે માન્ય ગણાશે। તો મિત્રો વાત કરીએ તો કે લઘુત્તમ વર્ગ 3 અને લઘુત્તમ 4 પ્રમાણે જે ચુકાદો જે મેળવશે તો એ કઈ રીતે આવશે, તો એના માટે મિત્રો ટૂંક સમયમાં જ સરકાર જાહેર કરશે। તો ચાલો, તો રાજ્ય સરકાર દ્વારા જે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તે માન્ય રાખી બજેટમાં ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે ₹18,000 અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે ₹14,500નું માનદ વેતન કરી આપવામાં આવે તો વાંધો નહીં, કારણ કે મિત્રો સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી જે છે તે ચુકાદાઓ છે તેને અવગણી રહેવામાં આવ્યા છે। તો મિત્રો હવે વાત કરીએ તો કે જે પોલિસી છે એ પોલિસી પ્રમાણે વર્ગ 3 પ્રમાણે કાર્યકર બહેનોને ₹18,000 અને તેડાગર બહેનોને ₹14,500 જેટલો પગાર કરી આપવામાં આવે, આ તેની મુખ્ય માંગણી છે। હવે મિત્રો ગુજરાત હાઈકોર્ટે વધુમાં વધુ જવાબ માટે 6 મહિનાની માંગ રજૂ કરી છે કે 6 મહિના જેટલો સમય લેશે અને ત્યારબાદ મિત્રો એનો જે જવાબ છે એ સકારાત્મક આવે અને લઘુત્તમ વેતન જાહેર કરે એવો પ્રયત્ન કરશે। તો મિત્રો ચાલો, આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।